તારીખ 9 ઓક્ટોબર 2024 રોજ ભારતે એક સપૂત ગુમાવ્યું। રતન ટાટા ભારત માતાનું અણમોલ રતન। તેમનું જીવન કવન, તેમનું મૂલ્યનિષ્ઠ કર્મઠ જીવન સમસ્ત ભારત વર્ષ અને વિશ્વ માટે પ્રેરક આદર્શ રહેશે। વિદ્યાર્થીઓમાં આવી મહાન વિભૂતિઓ પ્રત્યે આદર સન્માન રહે તેમનું આદર્શ બને તે હેતુથી વિદ્યાકુંજ શાળા દ્વારા ધોરણ 8 અને 9 અને ધોરણ 10 થી 12 ના વિદ્યાર્થીઓ માટે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ વિભાગમાં ધોરણ 8 અને 9 ના 250 થી વધુ વિદ્યાર્થીઓ અને તૃતીય વિભાગમાં ધોરણ 10 થી 12 માં 200 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ બંને વિભાગમાં પ્રથમ, તૃતીય અને તૃતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને ટ્રોફી તેમજ રોકડ પુરસ્કાર આપી સન્માનવામાં આવ્યા હતા। નિબંધ સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓએ ટાટાના જીવનને વાંચવાના, સંશોધન કરવાનો સુંદર પ્રયાસ કરી તેમના મૂલ્ય જીવનને શબ્દ દેહે કાગળ પર સુંદર રીતે ચિત્રાંકન કર્યું હતું। આ પ્રસંગે વિશેષ રૂપે વિદ્યાર્થીઓએ લખેલ નિબંધોનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું ઉદ્ઘાટન સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી જયંતિભાઈ પટેલે કર્યું હતું। તેમણે વિદ્યાર્થીઓને રતન ટાટા જેવી મહાન વિભૂતિઓને પોતાના રોલ મોડેલ બનાવવા અપીલ કરી હતી। સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને અને શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા। શૈક્ષણિક જીવનમાં તેમના કયા આદર્શો તમને પ્રભાવક લાગે? રતન ટાટાએ એક વિદ્યાર્થી તરીકે અસાધારણ પ્રતિભા હાંસલ કરી હતી। રતન ટાટાનું શૈક્ષણિક જીવન, તેમના આદર્શો, સિદ્ધાંતો, વિચારો તેમને સતત ટોચના સ્થાને પહોંચાડતા હતા। રતન ટાટાનો લક્ષ્ય હતો કે તે ફક્ત ભણવા માટે ન ભણતા, પરંતુ તેમને ભણવામાં એક રુચિ હતી, તેમનો ઇન્ટરેસ્ટ હતો, તેમને ધ્યેય હતું કે મારે ભણવું છે, આગળ વધવું છે। તે ફક્ત ભણવા માટે ન ભણતા હતા। રતન ટાટાના શૈક્ષણિક આદર્શો, શિસ્તબદ્ધ રીતે કામ કરવાની નીતિ, એકદમ દૃઢ મનોબળથી કામ કરવાની નીતિ મને ખૂબ પ્રભાવક લાગી હતી। ઓકે, તમને રતન ટાટાના શૈક્ષણિક આદર્શને તમે કેવી રીતે જીવશો? તમે પોતાના જીવનમાં કેવી રીતે ઉતારશો? સખત મહેનત અને પ્રયત્ન કરવો, સખત મહેનત કરવાનો એ કોઈ વિકલ્પ નથી, એવો મંત્ર હું મારા જીવનમાં ઉતારીશ। રતન ટાટા જેમ મહેનત કરતા હતા, તેમની દૃઢ મનોબળતાથી કામ કરતા હતા, તેઓ એકદમ શિસ્તબદ્ધ રીતે પોતાનું કામ પોતે કરતા હતા, એવી રીતે હું પણ મારા જીવનમાં ઉતારીશ। બહુ સરસ। બીજો પ્રશ્ન છે મારો, રતન ટાટાના વ્યવસાયિક યોગદાનથી આજના વ્યવસાયકારોને કઈ કઈ બાબતે આદર્શ પૂરો પાડી શકે છે? રતન ટાટા એક ફક્ત સામાન્ય વ્યવસાયકાર ન હતા, તેઓ ઉત્તમોમાં ઉત્તમ વ્યવસાયકાર હતા। જ્યારે ટાટા ગ્રુપ 100 વર્ષ જૂનું થયું ત્યારે તેની કમાન્ડ રતન ટાટા પાસે આવી હતી। ત્યારે તે કંપની ફક્ત દેશ લેવલની હતી અને દેશમાં જ વિખ્યાત હતી, પરંતુ તેમણે એકદમ વધારે મહેનત કરી અને તે કંપનીને જગવિખ્યાત કરી અને દરેક વિશ્વ લેવલની કરી। આમ તેમણે ખૂબ મહેનત કરી અને તેમણે અલગ અલગ દેશોમાં પોતાની કંપનીઓ સ્થાપી અને લાખો બેરોજગાર લોકોને નોકરી આપી। આમ રતન ટાટા પોતાના જ નફાનું નહીં પરંતુ લોકો વિશે પણ વિચારતા હતા। બહુ સરસ। મારો ત્રીજો પ્રશ્ન છે, રતન ટાટા એક સ્વાવલંબી અને શિસ્તબદ્ધ વ્યક્તિ હતા એવું તમે કયા આધારે માનો છો? રતન ટાટા એક સ્વાવલંબી વ્યક્તિ હતા। તેઓ મહેનત કરવામાં જ માનતા હતા। તેઓ કહેતા કે આપણે આપણું કાર્ય હંમેશા જાતે જ કરવું જોઈએ। તેઓ કહેતા કે લોખંડનો કોઈ નાશ કરી શકતું નથી, પરંતુ તેનો પોતાનો જ કાટ તેનો નાશ કરી દે છે। તે જ રીતે માનવીમાં પણ એવું જ છે, માનવીનો કોઈ નાશ કરી શકતું નથી, તેનો પોતાની અંદરની આળસ જ તેનો નાશ કરી દે છે। આપણે ક્યારેય પણ આળસ કરવી જોઈએ નહીં। રતન ટાટા પોતાની ફાઇલો અને ડોક્યુમેન્ટ ઉચકવામાં કોઈની મદદ લેતા નહીં। તેઓ કોઈ કાર્યમાં ક્યારેય પણ શરમાતા નહીં અને તેઓ પોતાનું કાર્ય શિસ્તબદ્ધ રીતે કરતા। રતન ટાટાના જીવનમાં શિસ્તનું ઘણું મહત્વ છે। રતન ટાટા એ સ્વયં શિસ્તનું उत्तम उदाहरण છે। आगे का प्रश्न आपके लिए, रतन टाटा मानवतावादी और समाज सेवी थे, ऐसा आप कैसे कर सकते हैं? जैसा कि आप सबको पता है कि रतन टाटा जहाँ जहाँ राष्ट्र को जरूरत पड़ी वहाँ वहाँ उन्होंने अपना पहला योगदान दिया और हर मोड़ पर राष्ट्र को सपोर्ट किया और समाज के कल्याण के लिए और भारत के लिए उन्होंने अपना व्यक्तिगत कमाई भी त्याग दी थी और उन्होंने समाज के लिए बहुत कुछ किया है। बहुत से हॉस्पिटलों की स्थापना की है और कुत्तों के लिए भी अलग से हॉस्पिटल बनवाई गई है और वो प्रकृति प्रेमी भी थे और कह सकते हैं कि वो एक समाज सेवी थे। बहुत अच्छी बात। आगे का प्रश्न है, रतन टाटा राष्ट्र प्रेमी थे, ऐसा आप उनके जीवन पर से कैसे कह सकते हैं?
हम सब जानते हैं कि रतन टाटा एक सफल उद्योगपति के साथ राष्ट्र प्रेमी भी थे। ऐसा મહેશભાઈ પટેલ વિદ્યાકુંજ સંકુલ નિયામક. આજે 28 ડિસેમ્બર ભારત રત્ન એવા રતન ટાટાનો જન્મદિવસ. આ મહાન વિભૂતિ જેમણે દેશ માટે, સમાજ માટે અને સમગ્ર વિશ્વ માટે કંઈક કર્યું છે, મૂલ્યો સાથે જીવ્યા છે, ત્યારે એમના જીવન વૃત્તાંતને વિદ્યાર્થીઓ ચરિતાર્થ કરે, એમના મૂલ્યોને જીવે. એ માટે જ્યારે 9 ઓક્ટોબરે રતન ટાટા મૃત્યુ પામ્યા ત્યારે એમના વિશે પુષ્કળ લાખો લોકોએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. અમારા વિદ્યાર્થીઓએ નિબંધ લખીને એમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. એ નિબંધ લેખનનું આજે પ્રદર્શન છે. સાથે સાથે વિદ્યાર્થીઓ પોતે સંકલ્પબદ્ધ અત્યારે થઈ રહ્યા છે કે અમે પણ એમના જીવનમાંથી કંઈક મારું જીવન જે છે એ માત્ર મારા માટે નથી, મારા પરિવાર માટે નથી, પરંતુ સમાજ અને દેશ માટે પણ છે. એવી રીતે મૂલ્યો સાથે જીવવાનો સંકલ્પ આજે કરી રહ્યા છે. આજે એનું પ્રદર્શન અને પરિસંવાદ પણ રાખેલો હતો અને સાથે સાથે વિદ્યાર્થીઓ જે પહેલો, બીજો, ત્રીજો નંબર આવ્યા એમને ટ્રોફી, રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા. તમે વાત કરી નિબંધ લેખનની, તો નિબંધ લેખનમાં તમે વાંચ્યું બી હશે આ નિબંધો. એમાં તમારા જીવનમાં શું સૌથી સારું લાગ્યું આ નિબંધોમાં? નિબંધમાં વિદ્યાર્થીઓએ પહેલા તો આવા વ્યક્તિના જીવન વૃત્તાંતને સંશોધન કરવાનો, શોધવાનો પ્રયત્ન કર્યો. વિદ્યાર્થીઓ ત્યાં જનરલી બીજી પ્રવૃત્તિમાં હોય છે, મોબાઈલ પર બીજી કંઈક ને કંઈક ગેમ કે અન્ય પ્રવૃત્તિ કરતા હોય, તેને બદલે મારા વિદ્યાર્થીઓ 2-3 દિવસ સર્ચ કરીને, શોધીને એમને લખવાનો પ્રયત્ન કર્યો. ત્યારે મને વિશ્વાસ છે કે એમણે જે વાંચ્યું છે એ જીવનમાં ક્યારેક ને ક્યારેક એમને સ્પાર્ક કરી જશે અને પોતાના જીવનને ઉત્કર્ષ બનાવવા માટે ખૂબ મદદરૂપ બનશે. આમાં કયા વાક્યો તમને સૌથી વધુ લાગ્યા સારા? નિબંધમાં જે વિદ્યાર્થીઓ મૌલિકતાથી ખૂબ સારું લખ્યું છે અને રતન ટાટાએ સાદગીભર્યું, સૌમ્યભર્યું જે જીવન હતું અને એને રાષ્ટ્ર માટે જે કંઈક કર્યું એ એમની ભાષામાં વર્ણવ્યું, એ ખૂબ સારું લાગ્યું. એક વિદ્યાર્થીએ એટલે સુધી લખ્યું છે એની પોતાની પ્રાદેશિક અને પોતાની ગામથી ભાષામાં કે જ્યારે નેનો કાર માટે બંગાળમાંથી ત્યાંથી ન સ્પેસ આપી અને એ પ્રોજેક્ટ બીજે લઈ જવામાં આવ્યો, ત્યારે ગુજરાતમાં એ પ્રોજેક્ટ આવ્યો તો એને લખ્યું છે કે રતન ટાટાએ બંગાળમાં ના પાડી ત્યારે ગુજરાતમાં એ પ્રોજેક્ટ જીકી દીધો. આ એની ભાષામાં લખ્યું, પણ એ મૌલિકતા એની જે હતી એ ખૂબ અસર કરી ગઈ કે વિદ્યાર્થીઓ પોતાની મૌલિકતાથી જ્યારે લખે છે ને ત્યારે ચોક્કસપણે એ પોતે હૃદયથી લખે છે એવું